આગળ વાત કરીએ તો અમદાવાદની લગ્ન નોંધણી અધિકારીની કચેરી છાવણીમાં ફેરવાઈ ગઈ હતી। એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની આશંકાના પગલે કચેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને આ લગ્નની જાણ થતાં જ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા અને કચેરી બહાર ડેરો જમાવ્યો હતો। હિન્દુ સંગઠનોનો આક્ષેપ હતો કે જ્ઞાતિ બહાર થતા લગ્નના કિસ્સાઓમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું નથી। બપોરે 1 વાગ્યાનો સમય લગ્ન નોંધણી માટે નિર્ધારિત હોવાની માહિતીના આધારે સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો। ખાસ લગ્ન નોંધણી અધિકારી કચેરીમાં હાજર ન રહેતા આ લગ્ન નોંધણીમાં મુદત પડી હતી। અહીંયા જે વારંવાર આવા લવ જિહાદના બનાવો બને છે તે માટે અમે ફરી વખત સરકારશ્રી સમક્ષ રજૂઆત કરીશું અને તેની તાત્કાલિક સજાકીય બદલી થાય તેવી અમે માગણી કરીશું। અચ્છા, પાછલા સમયમાં આ પ્રકારની કેટલી ઘટનાઓ ધ્યાને આવી છે? આ પ્રકારની ઘટનાઓમાં કેવા પ્રકારની જે પ્રક્રિયા છે તે અનુસરવાની હોય છે, કે નોટિસ લગાવવાની હોય છે, જે આમાં કરી હતી કે કેમ? તે અહીંયા આગળ કાયદાકીય રીતે હોય છે કે નોટિસ એમને બહાર લગાડવાની હોય છે, પણ આ સૈયદ સાહેબ કોઈ નોટિસ આવી રીતે બજાવતા નથી। તે ખુલ્લેઆમ મુસ્લિમ સમાજનો સપોર્ટ કરી, મુસ્લિમ યુવકોનો સપોર્ટ કરી અને તેઓ આવી રીતે ગેરકાયદેસર લગ્ન કરાવે છે અને અહીંયા ઘણા કેસો નોંધાયા છે। 1-2ની વાત કરતો નથી, અસંખ્ય કેસ અહીંયા આગળ લગ્ન આ રીતે ગેરકાયદેસર સૈયદ સાહેબ દ્વારા કરાવવામાં આવેલ છે। ભૂતકાળમાં વીએસપી દ્વારા બદલીની અને શિક્ષાત્મક પગલાંની માંગણી કરવામાં આવી હતી, હજી કશું થયું નથી। આ અંગે સરકારશ્રીએ શું રજૂઆત કરશે? હવે અમે લેખિતમાં સરકારશ્રી સમક્ષ આની સજાકીય બદલી થાય તેની અમે માગણી કરીશું, નહીંતર અમે